સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના 150મી જન્મ જયંતિ ઉજવવાના અનેકવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। સરદાર પટેલ સાહેબ કે જેણે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને ભારતની આઝાદીથી લઈ અને આઝાદી પછીના ભારતના ઘડતરમાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે એવા સરદાર પટેલ સાહેબને યાદ કરી અને આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। રાજકોટ મહાનગરમાં 4 યુનિટી માર્ચ થશે। 2 ગઈકાલે પૂર્ણ થઈ, વિધાનસભા 69, વિધાનસભા 70ની પૂરી થઈ। આજે આપ જોઈ રહ્યા છો વિધાનસભા 68માં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે લોકોમાં અદમ્ય ઉત્સાહ છે આ વાતનો કે સરદાર પટેલ સાહેબે જે રાષ્ટ્ર માટે કર્યું છે એ રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાનો આપણને પણ એક અમૂલ્ય અવસર મળ્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેણે એક ભારતને ભવ્ય ઊંચાઈ આપી છે, પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું જે એમનું સ્વપ્ન છે અને સરદાર સાહેબે જે સ્વપ્ન સેવ્યું હતું કે ભારત અમૂલ્ય ઊંચાઈ ઉપર પહોંચે એ સ્વપ્ન સાકાર કરવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત અને ભારત દેશ માટે કંઈક કરી છૂટવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારે હું રાજકોટની જનતાનો આભાર માનું છું કે 4 યાત્રા જે રાજકોટમાં નીકળવાની છે એના અદમ્ય ઉત્સાહથી લોકોએ સ્વીકારી છે યાત્રાને અને ખૂબ મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો, વિવિધ એસોસિએશનના લોકો રસ્તા ઉપર પણ જ્યાંથી માર્ચ પસાર થશે ત્યાં અદમ્ય ઉત્સાહથી લોકો આ યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે।